ભરૂચના ગાયત્રીનગરમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સહિતની સ્પર્ધા યોજવામાં આવી હતી। ભરૂચ આઈસીડીએસ અને મહિલા તેમજ બાળ વિકાસ અંતર્ગત બાળકો, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી કેલરી, પ્રોટીન સહિત પોષક તત્વોનો આહાર માટે જાગૃત બને તે માટે પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે ભરૂચના ગાયત્રીનગરમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સહિતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કિશોરી, ગર્ભવતી મહિલાઓ તેમજ ધાત્રી માતાઓએ ભાગ લીધો હતો। આ પોષણ ઉત્સવમાં મેડિકલ ઓફિસર નિધિબેન, હેલ્થ સુપરવાઇઝર પિનાકીનબેન તેમજ આંગણવાડીની બહેનો સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। હવે આજનો જમાનો કેવો છે કે ફાસ્ટ ફૂડનો થઈ ગયો છે, તો બર્ગર, પીઝા આ તે બધું બધા બહારથી વધારે પડતું આરોગ્ય છે। હવે આ જે મિલેટ્સમાંથી બનતી વાનગીઓ છે, પછી THRમાંથી જે બનતી વાનગીઓ છે, એના તરફ આપણા દેશને, આપણા ગુજરાતને એના તરફ આપણે લેવાનું છે, વાળવાનું છે। એટલે એ પ્રમાણે અમે આ વાનગી સ્પર્ધા અને બધું અહીંયા રાખ્યું છે।